સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતી બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે એન માર્ટ સ્મોલ શરૂ કરી દેશભરમાં 800 કરોડથી વધુનું ફુલેકું ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ છેલ્લા 11 વર્ષથી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. આરોપીઓએ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી એન માર્ટ, ન્યૂ લુક મલ્ટી ટ્રેડ અને ન્યૂ લુક રિટેલ્સ જેવી કંપનીઓ ઊભી કરી હતી. મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા લલચાવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં કુલ 54 ગુના નોંધાયેલા છે. આરોપીઓ ભલે વર્ષોથી ભાગતા હતા, પરંતુ તેમની પાપની લીલા અટકી ન હતી. વર્ષ 2023માં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો હતો. આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખરે આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે 11 વર્ષ સુધી આરોપીઓ કોના આશ્રય હેઠળ હતા અને 800 કરોડની મિલકતો ક્યાં છુપાવી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.